હેલો મિત્રો, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ અને મજામાં હશો. અમે પણ બિલકુલ ઠીક છીએ. તો મિત્રો, પહેલાં તો સ્વાગત છે તમને મારા એક નવા વિડીયોમાં. કારણ કે ઘણા ટાઈમ પછી આજે હું આ વિડીયો બનાવીશ. ઘણા ટાઈમ પછી મેં અપલોડ જ નથી કર્યો એક વિડીયો, એટલે કે લોંગ વિડીયો અપલોડ નથી કર્યો. તો આજે આ લોંગ વિડીયો અપલોડ કરીશ. તો મિત્રો, આજે હું એક નવો લુક ક્રિએટ કરીશ, જેને તમે દરબારી લુક પણ કહી શકો અને રાજસ્થાની એટલે કે મારવાડી લુક પણ કહી શકો. અને પહેલાં તો હું કપડાં ચેન્જ કરી લઉં. તો મિત્રો, અહીંયા મેં કપડાં ચેન્જ કરી લીધા છે. હું તમને થોડા દૂરથી બતાવું. તો મિત્રો, હું રેડી થઈ ગઈ છું. જો આ છે મારો લુક. હજી એમાં બે વસ્તુ બાકી છે. એક છે બિંદી અને બીજી છે ચૂડી. તો બાકી બધું કમ્પ્લીટ છે, ખાલી બે વસ્તુ બાકી છે, તો એ પણ હું પહેરી લઉં. તો મિત્રો, ચાંદલો લગાવી દીધો છે અને હવે આ પહેરવાની છે ચૂડી. આ બંગડીઓ પહેરવાની છે, એ પણ હવે હું પહેરી લઉં. બિલકુલ મેચ કપડા સાથે મેચિંગ છે. તો મિત્રો, ચૂડી એટલે કે બંગડી પણ પહેરી લીધી છે. તો હવે આ છે મારો ફાઇનલ લુક. એથી થોડાક વાર નીકળી ગયો છે. તો મિત્રો, આ છે મારો ફાઇનલ લુક. કેવી લાગુ છું? અહીં દુપટ્ટો સરખો રહેતો જ નથી. નીકળી જાય છે, પિન નીકળી જાય છે. તો મિત્રો, જણાવજો કોમેન્ટ બોક્સમાં કે આ લુક મને કેવો લાગે છે અને હું કેવી લાગુ છું. હા, શાયદ તો દુપટ્ટો હેરાન કરી દીધા દુપટ્ટા. તો મિત્રો, ઘણી બધી રીલ્સ બનાવી છે, તમે બધા જોજો શોર્ટમાં. અને સાચું કહું, લોકો એવું કહેતા હશે કે વિડીયો બનાવવો બહુ ઇઝી છે, આસાન છે. હું જ્યારે વિડીયો નથી બનાવતી ત્યારે મને પણ એવું લાગતું હતું કે વિડીયો બનાવવો એમાં તો શું સાવસેલી વાત છે, પણ નહીં. આજે મેં જોયું કે પ્રોપર જે લોકો વિડીયો બનાવે છે એમાં બહુ મહેનત કરતા હોય છે. એ લોકો કે જ્યાં સુધી સારો વિડીયો ન બને ત્યાં સુધી રીટેક પણ આપવા પડતા હોય છે. આજે મેં ઘણીવાર રીટેક આપ્યા છે અને હું થાકી ગઈ છું આજે. એટલે હું કહું છું કે નહીં, જે વિડીયો બનાવે છે એ લોકો બહુ મહેનત કરતા હોય છે અને ત્યારે એક સારો એક વિડીયો બને છે અને છતાં એને સારો રિસ્પોન્સ પણ મળે તો એ લોકો થોડાક હતાશ થઈ જાય છે, કારણ કે એટલી મહેનત લાગે છે એક વિડીયો બનાવવા માટે. ખેર, પહેલાં તો હું તમને એક મારો વિડીયો બનાવવાનો સેટઅપ બતાવું કે હું કેના ઉપર વિડીયો બનાવું છું. જો મિત્રો, આ છે મારું વિડીયો બનાવવાનું સ્ટેન્ડ. આ ટેબલ છે, એના ઉપર આ ડબ્બો મૂકું છું અને એના ઉપર મારો ફોન મૂકું છું. અહીંયા એક નાનો ગમે કંઈક પથ્થર કે નાનો ડબ્બો મૂકું છું, એને અડતો અહીંયા ફોન મૂકું છું. તો મિત્રો, જોયું તમે મારું સેટઅપ હાઈફાઈ છે. આવું તો કોઈ વિશે પણ મિત્રો, જરૂરી નથી કે તમારી પાસે બધી સુવિધા હોય ત્યારે જ તમે કંઈક કરી શકો.
મારી પાસે કંઈ નથી, કોઈ સારું સ્ટેન્ડ નથી કે રિંગ લાઇટ નથી, કોઈ રિંગ શું પણ કોઈ પણ લાઇટ નથી મારી પાસે જે કેમેરામાં યુઝ થતી હોય એવી કોઈ પણ લાઇટ નથી મારી પાસે, સારું સ્ટેન્ડ પણ નથી. સાચું કહું તો મારી પાસે સારો ફોન પણ નથી, જેની ક્લિયરિટી બહુ આમ સારી છે પણ એવું બહુ સારી ક્લિયરિટી આપે એવો ફોન પણ નથી મારી પાસે, છતાં હું વિડીયો બનાવું છું. અને પણ કંઈ વાંધો નહીં મિત્રો, એવું નથી કે બધા પાસે બધું હોય જ. જે છે તમે જેવો ફોન છે એનાથી પણ શરૂઆત કરી શકો છો, પછી આગળ જતાં તમારી ઇન્કમ જ્યારે થાય ત્યારે તમે ખરીદી શકો છો. અને જ્યારે તમે સારી સારી કોમેન્ટ કરો છો ત્યારે એક મોટિવેશન મળે છે કે નહીં, હજી હું આગળ સારા વિડીયો બનાવું. અને ભલે મારી નાની ફેમિલી છે પણ બધી ફેમિલી મને ખૂબ પ્રેમ આપે છે, અને ખૂબ સારી નાની એવી છે પણ ખૂબ સારી ફેમિલી છે. આગળ જતાં આપણે હજી વધશે, ફેમિલીના મેમ્બર્સો વધતા જશે, તો આપણે એ લોકોને સાથે લઈને ચાલશું. તો મિત્રો, વિડીયોનો અહીં જ એન્ડ કરું છું. જો તમને આ વિડીયો મારો નાનો એવો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.